આખા ઘરમાં તો ધુજારા થઈ ગયા હતા, પણ ફળિયામાં બાકી હતા. મમ્મી કે હાલો હવે ફળિયામાં કરી નાખી. મેં કીધું હું ફળિયામાં નથી રહેતી, એટલે હું ફળિયાના ધુજારા હું નહીં કરું, તું કર નાખ. ઘરમાં રહેતી હતી એટલે ઘરના ધુજારા મેં કરાવી નાખ્યા. ને પછી મમ્મી કે હારું કે ન કરાય તો જા દુકાનમાં જઈને બેસ. એટલે આપણે તો જો દુકાનમાં જઈને બેસી ગયા. અને પછી તો ફોન જોતી હતી ને તો મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો કે અવાય કોક દીક અમારા ઘરે. મેં કીધું આવી જાય, એમાં કઈ હોય નહીં. એટલે આપણે તો જો એના ઘરે જવાનો પ્લાન બનાવતા હતા. મેં કીધું પ્લાન તો બનાવી નાખ્યો, પણ ઘરે તો પૂછ્યું નથી. પછી મેં પપ્પાને કીધું પપ્પા આજે મારે મારી ફ્રેન્ડના ઘરે જવાનું હોય. પપ્પા કે હવે કઈ નાના નથી, બધે પૂછીને જાવું હોય, જ્યાં જાવું હોય ત્યાં મંડો જાવા. મેં કીધું હાલો હવે. પપ્પાએ તો હા પાડી દીધી. એટલે આપણે તો રેડી થઈને મોઢે ચુંદડી બાંધીને અરીસા સામું જોઈને નીકળી ગયા. શેરીમાં બારે જઈને પપ્પાને કીધું પપ્પા લાવો ગાડીની ચાવી. પપ્પા કે ન્યા જ પડી હશે, લઈ ચાવી લઈને ગાડી ચાલુ કરીને આપણે તો નીકળી ગયા રોડે ને. અને એની ઘરે જઈને પેલા તો મેં કીધું મને ચા પાણી પાઈ દે, હું ચા પાણી પીને નથી આવી. તો એની ઘરે જઈને ચા પીધો ને પછી કે હાલો કે બારે જવાનું. એટલે આપણે જ જોઈએ એની ગાડીમાં પેટ્રોલ પુરાવીને પહોંચી ગયા ધર્મેન્દ્ર રોડે. અહીંયા આવ્યા હોય ને ટ્રાફિક નો નડે ને એવું જ બને જ નહીં. જો અત્યારે હાવ રોડ ખાલી છે, પણ થોડીક વારમાં તો એટલો ટ્રાફિક ભેગો થઈ ગયો ને કે વાત જ જવા દો. અને ખીચામાં તો 10 રૂપિયા નથી, પણ બધું જોવા તો જોઈએ જ. મેં કીધું લઈ નહીં તો કાંઈ નહીં, જોઈ તો લઈ બધું. પછી ખીચા માથ નાખ્યો ને તો 10 રૂપિયા જોવા મળ્યા. મેં કીધું હાલો પપ ખાઈ લઈ 10 રૂપિયાનો. પપ ખાઈને સીધા થઈ ગયા ઘર ભેગા. મેં કીધું કાંઈ લીધું નહીં, ખોટે ખોટો ધક્કો થયો. ઘરે આવીને પપ્પા કહે કે થોડી વાર દુકાને બેહો, ત્યાં હું દુકાનનો માલ લઈ આવું. કે ક્યારના વયા ગયા તા બેનપણીઓને મળવા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે દુકાને બેસી જાય, એમાં કઈ હોય નહીં. મેં કીધું મારે તો ઘરમાંય બેહવું ને દુકાનમાં બેહવું. એટલે આપણે તો દુકાનમાં બેસી ગયા અને પપ્પા વયા ગયા માલ લેવા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.